સુખ અને દુઃખ. જગતમાં બધા જ સુખ ખોળે છે, પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય દુઃખ ના આવે. એવું એકેય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢજા. શાશ્વત સુખ તો પોતાના સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે. અને સંસારીઓના સુખ કેવા છે? શિયાળાનો દાડો અને અગાશીનો મહેમાન અને લક્કડિયા હિમની શરૂઆત, ટૂંકી રજઈ ને તું લંબુસ. તે માથું ઢાંકે ત્યારે પગ ઉઘાડા રે, પગ ઢાંકે ત્યારે માથું ઉઘાડું રે. તે મુઆ આખી રાત હલવાઈને કાઢે તેવું આ સંસારનું સુખ છે. હકીકતમાં આ જગતમાં દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. દુઃખ એ અવસ્તુ છે, કલ્પનાથી ઊભું કરેલું છે. જલેબીમાં દુઃખ છે એમ કલ્પના કરે તો તેને તેમાં દુઃખ લાગે, ને સુખ છે એમ કલ્પે તે સુખ લાગે. માટે તે યથાર્થ નથી. જેને સુખ કહ્યું તો તેને બધાએ એક્સેપ્ટ કરવું જ જોઈએ. યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. પણ તું જેમાં સુખ માને તેમાં બીજાને અપાર દુઃખ લાગે તેવું આ જગત છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.